નવસારી શહેરમાં મહિલા કોલેજ પાછળ ગટર લાઇનનો સ્લેબ છેલ્લા એક અઠવાડિયાથી તૂટેલી હાલતમાં પડ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તૂટેલા સ્લેબના કારણે વિસ્તારમાં અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। નવસારી શહેરમાં મહિલા કોલેજ પાછળ ગટર લાઇનનો સ્લેબ છેલ્લા એક અઠવાડિયાથી તૂટેલી હાલતમાં પડ્યો હોય તેમજ ગટર લાઇનનો બીજો સ્લેબ પણ તૂટવાની સ્થિતિમાં છે। છતાં નવસારી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી। તંત્ર માત્ર ચેતવણી રૂપે બે બેરિકેડ મૂકી સંતોષ માન્ય હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન વિસ્તારમાં પાણી ભરાતા રસ્તો દેખાતો ન હોવાથી અકસ્માતની શક્યતા વધુ વધી ગઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં કોઈ રાહદારી અથવા વાહન ચાલક ગટરમાં પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે? રહેવાસીઓએ વધુ ચિંતા વ્યક્ત કરી છે કે ગટરનો તૂટેલો સ્લેબ રહેણાંક મકાનોની બહાર જ હોવાથી નાના બાળકો માટે પણ મોટું જોખમ ઊભું થયું છે। કોઈ બાળક અજાણતા ગટરમાં પડી જાય તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે। સ્થાનિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે નવસારી મહાનગરપાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। રહેવાસીઓએ તાત્કાલિક ગટર લાઇનનો સ્લેબ બદલી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। મારું નામ રેખાબેન પટેલ છે। હું અહીંયા રહું છું। આ અહીંયા વિસ્તારનું નામ છે મહિલા કોલેજના પાછળનો ભાગ, એમ મહાલક્ષ્મી મંદિરના પાછળનું ગણાય છે। આ ગટેરનો ભાગ છે। આ ગટેર તૂટી ગયેલી છે, અઠવાડિયું થયું છે, પણ અહીંયા અગાડી કોઈ જોવા બી નથી આવ્યું કે કઈ તંત્ર કોઈ આવ્યું જ નથી ને જોયું બી નથી। હવે પેલું તો તૂટી ગયેલું છે, પણ આ અહીંયા આગળનું આ તૂટવાની તૈયારી છે ને કાલે એટલો બધો વરસાદ હતો કે બધાના ઘરમાં પાણી આવી ગયું। હવે આ ગટેર તૂટેલી છે, ઘરમાં પાણી છે, અમે કેવી રીતના કઈ રીતના ચાલીએ કે શું કરીએ તે કશું કઈ ખબર જ નથી ને કોઈ હજુ લગીનમાં જોવા આવ્યું નથી। કાલે આટલો બધો વરસાદ હતો, આટલું પાણી ભરાયું, પણ કોઈ અહીંયા આવ્યું નથી જોવા માટે નગરપાલિકાને એટલી વિનંતી છે કે તમે આવો અને જોવો કે શું છે। તેટલું બી એ લોકો આવતા નથી કે જોતા નથી। હવે આ નાના નાના છોકરા છે અમારા, ક્યાં જઈએ? ચાલવાના કે પછી ઘરમાં બી કેમ રહીએ? ઘરમાં બી પાણી છે, તો કઈ પરિસ્થિતિ છે અમારી તે આવીને તમે જોવો જરાક તો ખબર પડે કે શું છે। આ કાયમના માટે આ અહીંયા આગળ પાણી ભરાય છે। આ ગટર તૂટી ગઈને અઠવાડિયું થઈ ગયું। અમે મહિલા કોલેજની પછાડી દુધિયા તળાવ ગોયલ હોસ્પિટલની સામે અમારે મહાલક્ષ્મી ગણેશ મંડળની ગલીમાં અઠવાડિયું થઈ ગયું ગટર તૂટી ગઈને। એ લોકો સફાઈ કરી ગયા તે પછી માલ સામાન આવ્યો કે કોઈ સાહેબે વિઝિટ નથી લીધી। અમને અહીંયા આવવા જવાની, સ્કૂલ જવાની, ટ્યુશન જવાની, આ પોયરાને પડી જવાની। કાલે બી અમે અડધા પાણીમાં આવ્યા સ્કૂલમાંથી। અમને આ ગટર તૂટી ગઈ તો કેટલી તકલીફ પડે। અગર અમે કાલે છોકરા લોકોના હાથ કે એવું પકડીને નહીં લાવીએ તો તણાઈ બી જાય અમારે છોકરા હાથે। એટલે અમારે એટલી જ એમ વિનંતી છે કે આ જેમ બને તેમ જલ્દી આવીને બનાવી જાઓ, જોઈ જાઓ, એકવાર વિઝિટ લઈ જાઓ એટલે તમને બી ખબર પડે। બીજી સાઈડનું બી તૂટે એવું છે। બીજી સાઈડનું બી તૂટે એવું છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।